જરા વિચારો, એક યોગ ગુરુ, જેમના હાથ લોકોના દુઃખ દર્દ મટાડવા માટે હોવા જોઈએ, એ જ હાથ દેશની અર્થવ્યવસ્થાને અંદરથી ખોખલી કરી રહ્યા હતા. ના ના, આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી. આ એક એવી હકીકત છે જ્યાં આધ્યાત્મ અને ગુનાખોરી વચ્ચેની લાઈન જ ભૂસાઈ જાય છે. તો ચાલો આ આખી ચોંકાવનારી કહાનીને સમજીએ. બસ, આ એક લાઈન જ આખી કહાણી કહી દે છે. એક બાજુ યોગ અને સમાજ સેવાનું મહોરું, અને બીજી બાજુ કરોડો રૂપિયાની નકલી નોટોનું આખું સામ્રાજ્ય. આ બે ચહેરા પાછળની હકીકત ખરેખર દિમાગને સુન્ન કરી દે તેવી છે. તો કહાણી શરૂ થાય છે અમદાવાદના એક હાઈવે પરથી. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ત્યાં કલાકોથી એક ચોક્કસ ગાડીની રાહ જોઈ રહી હતી. તેમની નજર બસ એક જ ગાડી પર હતી. આ ફોર્ચ્યુનર કાર, જેનો નંબર હતો GJ05RS 5252, દેખાવમાં તો એકદમ સામાન્ય હતી, પણ પોલીસને પાકી ખબર હતી કે એની અંદર કંઈક બહુ મોટું છુપાયેલું છે. સવાલ એ હતો કે આખરે એવું તો શું હતું આ કારમાં? અને જેવી ગાડી રોકીને તપાસ શરૂ થઈ, પોલીસને કાળા અને સફેદ થેલા મળ્યા. એ થેલાઓમાંથી એક પછી એક 500 રૂપિયાની નકલી નોટોના બંડલ નીકળવા લાગ્યા. એક નહીં, બે નહીં, પૂરા 440 બંડલ. આ આંકડો જોઈને ત્યાં હાજર અનુભવી અધિકારીઓ પણ ચોંકી ગયા. તમે અંદાજો લગાવો કે કેટલી નોટો હશે. એટલી બધી કે એને હાથથી ગણવી લગભગ અશક્ય હતી. છેવટે નોટોનો ચોક્કસ આંકડો જાણવા માટે બેંકમાંથી નોટ ગણવાનું સ્પેશિયલ મશીન મંગાવવું પડ્યું. તો સવાલ એ છે કે આટલા મોટા રેકેટ પાછળનું ભેજું કોનું હતું? કોણ ચલાવી રહ્યું હતું આ આખું નેટવર્ક? ચાલો હવે એ પડદા પાછળના ચહેરા પરથી નકાબ હટાવીએ. આ કેસનો માસ્ટરમાઇન્ડ છે પ્રદીપ જોટંગિયા. સમાજમાં એની ઓળખ એક યોગ ગુરુ તરીકેની હતી. એ પોતાની સંસ્થા ચલાવતો હતો અને એવો દાવો કરતો કે તે ગંભીરમાં ગંભીર રોગો પણ મટાડી શકે છે. અહીં જ પ્રદીપ જોટંગિયાનું અસલી અને બેવડું રૂપ સામે આવે છે. દુનિયાની સામે એક સન્માનીય યોગ ગુરુ હતો, એક આધ્યાત્મિક હીલર, પણ એ જ મહોરા પાછળ એક એવા ગુનાહિત સામ્રાજ્યનો રાજા હતો જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. પણ હા, પ્રદીપ આ કામમાં એકલો નહોતો. એની આખી એક ટીમ હતી, જેમાં જમીન દલાલ મુકેશ ઠુમ્મર અને બીજા 5 સાગરીતો પણ સામેલ હતા. આ એક પ્રોપર પ્લાનિંગ સાથે કામ કરતું ગ્રુપ હતું, જેમાંથી પોલીસે કુલ 7 લોકોની ધરપકડ કરી. હવે સૌથી મોટો એને મહત્વનો સવાલ કે એક આધ્યાત્મિક ગુરુ, એક હીલર, એને નકલી નોટો છાપવાની જરૂર જ કેમ પડી? એવું તો શું થયું કે એ આ ગુનાના રસ્તે વળી ગયો? જ્યારે આરોપીઓની પૂછપરછ થઈ તો જે કારણો સામે આવ્યા એ પણ બહુ જ અજીબ હતા. એક તરફ પ્રદીપ કહેતો હતો કે તેની યોગ સંસ્થા ચલાવવા માટે પૈસા ખૂટતા હતા, તો બીજી બાજુ અંગત રીતે પણ એ આર્થિક તંગીમાં હતો અને એને રાતોરાત વૈભવી જીવન જીવવાની લાલચ હતી. બસ આ જ કારણોએ એને આ રસ્તે ધકેલી દીધો. ચાલો હવે એ જગ્યાએ જઈએ જ્યાં આ બધું છપાઈ રહ્યું હતું. એમણે જે મિની પ્રેસ બનાવી હતી એ કોઈ ફેક્ટરીમાં નહીં, પણ એક સામાન્ય રહેણાંક મકાનમાં ચાલતી હતી. આ ગુનાનો એપિસેન્ટર હતું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલું કૃષ્ણા રો હાઉસ. કોઈ વિચારી પણ ન શકે કે આવા સામાન્ય દેખાતા ઘરમાં છેલ્લા 3 મહિનાથી કરોડો રૂપિયાની નકલી નોટો છાપવાનું કારખાનું ચાલી રહ્યું હશે, અને આસપાસના કોઈને એની ગંધ સુદ્ધા ન આવી. અને એમની રીત પણ કેટલી સિમ્પલ હતી એ જુઓ. એ લોકો ખાસ પ્રકારનો કાગળ લાવતા, એના પર એકદમ હાઈ ક્વોલિટી કલર પ્રિન્ટરથી 500ની નોટ છાપતા, પછી પ્રિન્ટરથી જ એના પર નકલી વોટરમાર્ક બનાવતા અને છેલ્લે કટર મશીનથી એને કાપીને અસલી નોટ જેવો આકાર આપી દેતા. બસ. અને આનાથી પણ વધારે ચોંકાવનારી વાત એ છે કે જે ઘરમાં આ નોટો છાપવાનું કામ રાત દિવસ ચાલતું હતું, એના નીચેના માળે જ એક પરિવાર ભાડે રહેતો હતો. આ ગેંગ એટલી સાવધાનીથી કામ કરી રહી હતી કે એ ભાડુઆતોને પણ ક્યારે શંકા ન ગઈ. તો પછી આટલી સાવધાની રાખવા છતાં આ ગેંગ પકડાઈ કેવી રીતે? એમની કઈ ભૂલ એમના પતનનું કારણ બની? થયું એવું કે છેલ્લા 3 મહિનામાં છાપેલી નોટોનો મોટો જથ્થો લઈને આ ગેંગ એને માર્કેટમાં વેચવા માટે ગ્રાહકો શોધવા અમદાવાદ આવી હતી. પણ એમને ખબર નહોતી કે ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સર્વેલન્સ અને પોતાના બાતમીદારોની મદદથી એમના પર નજર રાખી રહી હતી. બસ એમનો આખો પ્લાન ત્યાં જ ચોપટ થઈ ગયો. પકડાયા પછી જ્યારે નોટોની તપાસ થઈ ત્યારે 2 મોટી ભૂલો સામે આવી. પહેલી તો નોટનો કાગળ અસલી નોટ જેવો સારી ક્વોલિટીનો નહોતો. પણ સૌથી મોટો પુરાવો હતો વોટરમાર્ક. અસલી નોટમાં વોટરમાર્ક કાગળની અંદર જ હોય છે,
જ્યારે આ નકલી નોટોમાં એને ખાલી ઉપરથી પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. હવે આ નોટોને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે. આ આખી ઘટના એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. શું આ ફક્ત પૈસાની લાલચ હતી કે પછી ક્યારેક આર્થિક મજબૂરી કોઈ વ્યક્તિને સાચા ખોટા વચ્ચેનો ભેદ ભૂલાવીને ગુનાના આવા રસ્તે ધકેલી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.